બહુ ગરીબ છીએ. માએ બહુ જ કષ્ટ ઉપાડ્યું છે મારા માટે. એ સ્વયં નહોતી ખાતી કનૈયા, પરંતુ મને તો પેટ ભરીને ખવડાવતી હતી. હું પણ મોટો થઈને મારી માને સુખ દેવા ઈચ્છું છું. મારી માને સાજા કરી દો કૃષ્ણ. મારી માં સાજી થઈ જશે ને કૃષ્ણ? તમે બોલતા કેમ નથી કૃષ્ણ? બોલતા કેમ નથી? પરશુ, ચાલો તમારા ઘરે જઈએ. માસી, અરે ઓ માસી. ક્યાં હતો તું પરશુ? પેચીએ આવીને યમીની દવા દીધી છે. જા, તું તારી મા પાસે જા. પણ મારી માની દવા તો કૃષ્ણ છે માસી. એને જ તો લઈને જાઉં છું મારી મા પાસે. વૈદ કાકા, વૈદ કાકા. મેં તારી માતાને દવા દઈ દીધી છે. હવે મારી માં સાજી થઈ જશે ને વેદ કાકા? કૃષ્ણ છે ને અમારી સાથે. માં, આંખો ઉઘાડો, હું કૃષ્ણને લઈ આવ્યો છું. પરશુ દીકરા, નહીં જગાડ યમીને. માં કૃષ્ણને જોવા ઈચ્છે છે. કૃષ્ણને જોશે ને તો સાજી થઈ જશે. વૈદ્યની દવાથી એને નિંદર આવી છે પરશુ. તું જગાડીશ તો એને તકલીફ થશે. પણ હું કૃષ્ણને લઈ આવ્યો છું. કૃષ્ણ, તમે માં જાગે ત્યાં સુધી રોકાશો ને અહીંયા? ના પરશુ દીકરા, કાન્હો અહીંયા નહીં રહી શકે. પરંતુ જ્યારે તમે કાન્હાને પોકારશો, કાન્હો અવશ્ય આવી જશે. યશોદા, કેમ તમે કૃષ્ણને ત્યાં ન રોકાવા દીધો? અરે જો કૃષ્ણ ત્યાં રહે તો પરશુને ધીરજ બંધા. યશોદાએ જે પણ કર્યું છે ઉચિત કર્યું છે ભાઈ. કેટલીક વાતો પુરુષો નથી સમજી શકતા. હવે શું થયું યશોદા? હવે મારી સમજમાં શું ના આવ્યું? યમીના ઘરમાં મૃત્યુનો પડછાયો ફરે છે. શું આવા પડછાયામાં આપણે કૃષ્ણને રહેવા દઈશું? અને કૃષ્ણ ત્યાં જશે તો બલરામ પણ જશે. બીજી વાત, મારા કાન્હાને કોઈ ભગવાન કહે, મને એ કદાપી નથી ગમતું. જોઈ રહ્યા હતા ને તમે, પરશુ કૃષ્ણને ભગવાન કહી રહ્યો હતો. કેવી રીતે જાણ થઈ યમીને કે કૃષ્ણ ભગવાન છે? મેં કેટલી વાર કહ્યું છે, કૃષ્ણ મારું બાળક છે, કોઈ ભગવાન નથી. હું મારા બાળકને ગુમાવવા નથી ઈચ્છતી. ભગવાન ભગવાન કહીને આ સર્વ કૃષ્ણની બુદ્ધિ ભ્રષ્ટ કરી નાખશે. એથી ઉચિત એ થશે કે આપણે ગોકુળ છોડીને જતા રહીએ, જ્યાં મારા કૃષ્ણને કોઈ ભગવાન ન કહે. અરે યશોદા, યશોદા, ક્યાંથી ક્યાં પહોંચી ગયા તમે? સ્વામી, આપે કેવી રીતે જાણ્યું કે કૃષ્ણ ભગવાન છે? જણાવો ને. દેવકી, બધી વાતો કહેવામાં નથી આવતી, એનો અનુભવ કરવામાં આવે છે. અને અમુક વાતો દેખાય છે, એનો સાક્ષાત્કાર થાય છે. પરમેશ્વરનું, ભગવાનનું અસ્તિત્વ એમના સાક્ષાતના કારણે ધ્યાનમાં આવે છે. આપે શું અનુભવ કર્યો સ્વામી? આપને શું સાક્ષાત્કાર થયો કૃષ્ણનો? દેવકી, માત્ર મને જ નહીં પરંતુ તમને પણ સાક્ષાત્કાર થયો છે. તમને પણ આ વાતનો અનુભવ થયો છે. તમે આ કારાગૃહની કોઠીમાં આપણા પુત્ર કૃષ્ણને જન્મ આપ્યો છે, કિંતુ આપણો પુત્ર કૃષ્ણ નંદગામમાં છે, સકુશળ છે. દેવકી, કંસે
આપણા પુત્ર કૃષ્ણનો વિનાશ કરવા કેટલા રાક્ષસોને મોકલ્યા, કિંતુ આપણા પુત્ર કૃષ્ણે સર્વનો વિનાશ કર્યો. કઈ રીતે? શું આપણો પુત્ર બાળક હોવા છતાં આટલા મોટા દાનવોને મારવાની ક્ષમતા રાખે છે? દેવકી, આ સર્વ કૃષ્ણની અલૌકિકતાનો, દેવત્વનો પરિચય છે. આ સર્વ વાતો છે ને આપણને કૃષ્ણનો પરિચય આપે છે કે એ ભગવાન છે. એટલે જ તો જે અસંભવ કાર્ય મેં તમને કહ્યા એ કૃષ્ણએ સંભવ કરી દેખાડ્યા. દેવકી, આપણો પુત્ર પરમેશ્વર પરમાત્મા છે. યશોદા, નીંદર નથી આવતી. તો તો મને પણ હાલરડું ગાઈને સંભળાવો ને. જાઓ જી. ભૂલ થઈ ગઈ, ક્ષમા કરી દો. યશોદા, અરે ધીરે, હમણાં તો કૃષ્ણ સૂતો છે, ઉઠી જશે. આપ પણ ને. ક્ષમા કરી દો, ક્ષમા કરી દો દેવીજી. આપ અમને જે પણ દંડ આપશો અમને સ્વીકાર છે. એમ? ઠીક છે, આંખો બંધ કરો. હવે સૂઈ જાઓ. માં, તમે જાગી ગયા માં? તમે સાચું કહો છો માં, કૃષ્ણ ભગવાન છે. શું કર્યું કૃષ્ણએ? એણે સાજા કર્યા તમને. બોલવાતા પહેલા દીપકનો વેગ વધી જાય છે દીકરા. હું કૃષ્ણને લઈ આવ્યો હતો માં. અહીંયા ઊભા ઊભા તમારી તરફ જોઈ રહ્યા હતા, પરંતુ તમે સૂઈ રહ્યા હતા ને? શું કૃષ્ણ અહીંયા આવ્યો હતો અને હું સૂઈ ગઈ? હા માં. આને જ પ્રારબ્ધ કહેવાય દીકરા. હવે હું જાણી ગઈ છું કે આટલી પ્રતીક્ષા કર્યા પછી પણ કૃષ્ણ મને કેમ ના મળ્યો. કેમ માં? મારો અહંકાર. મને મારી ભક્તિ પર અહંકાર થઈ ગયો હતો. હું સદા વિચારતી હતી કે હું કૃષ્ણની ભક્તિ કરું છું તો કૃષ્ણને મારી પાસે આવવું જ પડશે. પરંતુ પરશુ દીકરા, ભક્તનો અહંકાર જ્યાં સુધી નષ્ટ નથી થઈ જતો ત્યાં સુધી ભગવાન ભક્ત પાસે નથી આવતા. જે અહંકારનો ત્યાગ કરીને ભગવાનનો શરણાગત બની જાય છે એનો ઉદ્ધાર કરવા માટે ભગવાન સ્વયં એની પાસે આવે છે. યદિ ભગવાન નહીં આવે તો? ભક્તે સ્વયં ભગવાન પાસે જવું જોઈએ. આ શું કરો છો માં? એની પાસે જવા માંગુ છું. એના ચરણોમાં મારા પ્રાણોના પુષ્પ અર્પણ કરવા માંગુ છું દીકરા. એની પાસે જવું છે, એના દર્શન કરવા છે. ચાલ દીકરા, મને એની પાસે લઈ જા. મને કૃષ્ણની પાસે લઈ જા. આપને કષ્ટ થશે માં, આપ ચાલી નહીં શકો. મારે કૃષ્ણની પાસે જવું છે દીકરા. મને કૃષ્ણની પાસે લઈ ચાલ. નહીં માં, જીદ નહીં કરો. સૂતા રહો. હું કૃષ્ણને લઈ આવું છું. કૃષ્ણ, હા કૃષ્ણ, હા
કૃષ્ણ કૃષ્ણ સાંભળો ને કદાચિત કોઈ બહાર આવ્યું છે. કોણ છે? ગ્રામ રક્ષક, કોણ? ગ્રામ રક્ષક. નંદરાયજી, પ્રણામ નંદરાયજી. પ્રણામ. શું થયું? આટલી મોડી રાત્રે તમે અહીંયા? કન્હૈયા, સાંભળો, કાન્હો કક્ષમાં નથી. શું? ભાઈ 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 બળરામ પણ કક્ષમાં નથી. શું? મારી માં વારંવાર તમારું નામ લઈ રહી છે, તમને જોવા ઈચ્છે છે. ચાલો પરશુ, હું તમારી સાથે આવું છું. કોણ છે? ગ્રામ રક્ષક, કોણ? ગ્રામ રક્ષક. નંદરાયજી, પ્રણામ નંદરાયજી. પ્રણામ. શું થયું? આટલી મોડી રાત્રે તમે અહીંયા? કન્હૈયા, સાંભળો, કાન્હો કક્ષમાં નથી. શું? ભાઈ 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 બળરામ પણ કક્ષમાં નથી. શું? મને તો ભય લાગે છે ક્યાંક કંસના સૈનિક બંનેને ઉપાડીને તો નથી લઈ ગયા. યશોદા, તમે શાંત થઈ જાઓ. સમજ્યા વિચાર્યા વગર કંઈ પણ બોલો છો. અરે કૃષ્ણ બલરામ સદાય સાથે જ હોય છે ને. જાઓ જઈને જુઓ, બંને ઓરડામાં સૂતા હશે. હું ત્યાં સુધી બહાર જઉં છું. ચાલો બહેન. પ્રણામ નંદરાયજી. પ્રણામ. અશપાલ, રાતના આ સમયે ગોકુળમાં સર્વ કુશળ તો છે ને? બલરામ, આટલી મોડી રાત્રે ઘરની બહાર તમે શું કરો છો? બળરામ બળરામ ક્યાં ગયો હતો તું આટલી રાત્રે? બોલ, ક્યાં ગયો હતો? નંદરાયજી, જ્યારે હું ગામમાં ચોકીદારી કરતો હતો ત્યારે મેં અંધારામાં 3 બાળકોને જતા જોયા. 3 બાળકો? બલરામ, કૃષ્ણ અને પરંતુ મારો કૃષ્ણ ક્યાં છે અશપાલ? બોલો અશુપાલ, ક્યાં છે કૃષ્ણ? મેં ગ્રામ રક્ષક મહિપાલને કૃષ્ણ પર દ્રષ્ટિ રાખવાનું કહ્યું છે. એનો અર્થ છે કે તમને ખબર છે કે કૃષ્ણ ક્યાં છે? જી. પિતાશ્રી, કનૈયો પરશુના ઘરે છે. પરશુના ઘરે? રાત્રે પરશુ અમને બોલાવી રહ્યો હતો. કનૈયા, 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 કનૈયા. મોટા ભાઈ, પરશુ આવ્યો છે, આપણને બોલાવે છે. આવશો મારી સાથે? હા હા નાનકા, જઈએ, ચાલો. તે બોલાવ્યો, હું આવી ગયો. મારી માં વારંવાર તમારું નામ લઈ રહી છે, તમને જોવા ઈચ્છે છે. તમે આવશો ને? હું માને એકલી મૂકીને આવ્યો છું. તમે મારી સાથે આવશો ને? ચાલો પરશુ, હું તમારી સાથે આવું છું. અમે 3 પરશુના ઘરે જતા હતા ત્યારે આમણે અમને જોઈ લીધા. એનો અર્થ છે કે કૃષ્ણ યમીના ઘરે છે. હા. બળરામ, તારું તોફાન દિવસે ને દિવસે વધતું જાય છે. કાલે સૂર્યોદય થતા જ તને એવો દંડ આપીશ કે તું રાત્રે તો શું, દિવસે પણ કોઈની સાથે બહાર નહીં જાય. ભાભી, પહેલા આપણે યમીના ઘરે જઈએ. જ્યાં સુધી હું કૃષ્ણને સકુશળ નહીં જોઉં, મારું મન વ્યાકુળ રહેશે. પરંતુ મારી સમજમાં એ વાત નથી આવતી. કૃષ્ણ યમીના ઘરે જઈને શું કરશે? પરશુ એને ત્યાં લઈને શું કામ ગયો? એણે તો વૈદ્ય પાસે જવું જોઈતું હતું ને. આ વ્યર્થની વાતોમાં સમય વ્યતીત ન કરો. ચાલો આપણે જઈને જોઈએ. ચાલો ને. નહીં રડ પરશુ. હવે રડે નહીં તો શું કરે આ પરશુ?
એનું કોઈ પણ તો નથી. ના નાના ના નાની, ના દાદા ના દાદી, ના પિતા, ના ભાઈ, ના બહેન. એક હું જ હતી, એ પણ છેલ્લા શ્વાસ ગણી રહી છે. માં આ સંસારમાં એકલો રહી જશે મારો પરશુ. નહીં માં, કેમ એકલો રહી જશે? મારા મરી ગયા પછી એનું કોઈ જ નહીં હોય. માં પરશુ મને કહેતો હતો કે તમે કહો છો જેનું કોઈ નથી હોતું એનો હું હોઉં છું. પછી આપ કેમ કહો છો કે પરશુનું કોઈ જ નથી? આપ પરશુની ચિંતા નહીં કરો. હું માને અને પિતાશ્રીને વાત કરીશ. અમે બધા પરશુનું ધ્યાન રાખશું. પરશુ અમારી સાથે રહેશે. માં, હવે તમે સાજા થઈ જશો. તમે જ તો કહ્યું હતું ને કે કૃષ્ણ તમારી દવા છે. કહ્યું હતું ને તમે માં? અરે ગાંડા, કૃષ્ણ તો મારી મુક્તિની દવા છે. કન્હૈયા, તમે મારી માને બચાવશો ને? કહ્યું હતું ને પરશુ. હવે હું નહીં જીવી શકું. નહીં માં, નહીં. આ ધરતીના સત્યને જાણી લે પરશુ. રડ નહીં પરશુ, રડ નહીં. તું તારું ધૈર્ય નહીં ગુમાવતો. હું બધું જ ગુમાવવા તૈયાર છું, પરંતુ તમને નહીં, તમને નહીં માં. અરે ગાંડા, કૃષ્ણ તારી સાથે છે તો તને કઈ વાતની ચિંતા? ઈચ્છા પૂર્ણ કરશો. મારા મૃત્યુ સુધી મારી સમીપ ઊભા રહેશો. મારી સામે રહેજો. તમારા દર્શન કરતા કરતા હું મારા પ્રાણ ત્યાગવા માંગુ છું કૃષ્ણ. નહીં માં, નહીં. પરશુ, મારો પરશુ. માં, માં, માં. પ્રભુ, રાધે મૃત્યુ મનને સૂન કરી દે છે, પરંતુ આપે યમીને સદગતિ પ્રદાન કરી છે. મૃત્યુ લોકના દુઃખ દર્દ યાતનાથી યમી અવશ્ય મુક્ત થઈ છે. પરશુના આંસુ લૂછતા લૂછતા મારી આંખોથી ક્યારે આંસુ સરી પડ્યા મને પણ ખબર ન પડી. જ્યારે હું એને શાંત કરવા લાગ્યો ત્યારે મને જ ખબર ન પડી કે હું સ્વયં ક્યારે અશાંત થયો. એના ભાવનાઓના પૂરને રોકવા માંગતો હતો અને હું સ્વયં ભાવનાઓની આંધીમાં ફસાઈ ગયો. રાધે આશ્ચર્ય એ વાત
વાતનું છે કે મામાશ્રીને ક્યારેય આવી ભાવના, આવું દુઃખ દર્દ, યાતના કેમ સ્પર્શતી નથી? એ આટલા નિર્દયી કેવી રીતે હોઈ શકે છે? તમે સત્ય કહો છો જાણો. મારે સ્વપ્નમાં વિહાર ન કરવું જોઈએ. મહર્ષિ દુર્વાસા જ્યારે ગોકુળ પહોંચશે ત્યારે જ તો જે હું ઈચ્છું છું એ થશે. પ્રણામ મહારાજ. પ્રણામ અમાત્યજી. શું સમાચાર લાવ્યા છો? સમાચાર એ છે કે મહર્ષિ દુર્વાસા ગોકુળ પહોંચી ગયા છે. સાંભળ્યું તમે જાણો? સાંભળ્યું? મહર્ષિ દુર્વાસા ગોકુળ પહોંચી ગયા છે. મહર્ષિ દુર્વાસા ગોકુળ પહોંચી ગયા છે. હવે ભાગવાની કોઈ આવશ્યકતા નથી. હવે ગોવાળનો નહીં આવે. પરંતુ કન્હૈયા, અમને તો માખણ મળ્યું જ નથી. મળશે. કેવી રીતે મળશે? આપણે પેલા ઘરમાં જઈશું અને માખણ ચોરીશું. બાળકો, તમે ચોરી કરશો? માખણ ખાઈશું. ચોરી કરીને જ ખાશો ને? માખણ ખાવું ચોરી ન કહેવાય. એમ આટલી નાનકડી આયુ છે તમારી અને અત્યારથી આ સત્ય બોલો છો? આપને માખણ ખાવા માટે ન મળ્યું એટલા માટે આપ ક્રોધિત થઈ રહ્યા છો. અરે, પરંતુ આપ ચિંતા નહીં કરો. હું આપને માખણ આપીશ. માખણ નથી જોતું મને. કોઈ કાંઈ પણ નહીં કહે. આપ મને ખભા પર બેસાડો. શું? પેલા ઘરમાં લઈ ચાલો. ત્યાં કોઈ જ નથી. પછી હું માખણની ભરેલી મટુકી ફોડી નાખીશ અને આપણે સૌ માખણ ખાઈશું. એવું પ્રતીત થાય છે બાળક કે તમને સારા સંસ્કાર નથી મળ્યા. સંસ્કાર કયા માખણનું નામ છે? ઋષિવર જણાવો. તમે હસો છો. અમને જણાવવા નથી માંગતા. એમને ડર લાગે છે આપણે ક્યાંક એમનું માખણ ચોરી ના લઈએ. મારી પાસે માખણ નથી અને હું માખણ ખાતો પણ નથી. આપ માખણ નહીં ખાતા હોવ, પરંતુ માખણ તો ભગવાનનો પ્રસાદ છે. કન્હૈયો જ તો અમારો ભગવાન છે. સારી બનાવી છે તમે ચોરોની ટોળી. આપ પણ અમારી ટોળીમાં જોડાઈ જાઓ. હું તમને ચોર દેખાઉં છું કે? તમારી આ ઉદ્દંડતાનો દંડ આપવો જ પડશે મારે. ક્યાં રહો છો તમે? અહીંયાથી થોડાક અંતર પર મારું ઘર છે.
અને કૃષ્ણ? હું કૃષ્ણ છું. તમે કૃષ્ણ છો? મૈયા મને કૃષ્ણ જ બોલાવે છે. મશ્કરી કરી રહ્યા છો મારી સાથે? હું તમને શ્રાપ આપી દઈશ. શ્રાપ? આ શ્રાપ શું હોય છે? આટલો નાનો બાળક અને આટલી ઉદંડતા. હસવું આપે છે આપને? કઈ વાત પર હસો છો આપ? મને પણ કહો પ્રભુ. મહર્ષિ દુર્વાસા પર રાધે આપની લીલા એમને નહીં સમજાય પ્રભુ. કેવી રીતે સમજાય રાધે? એમને એમની તપસ્યાનું અભિમાન છે ને. આટલા મોટા તપસ્વી હોવા છતાં એમણે આપને ઓળખ્યા નહીં. અહંકાર રાધે, અહંકાર. આ અહંકારના કારણે એ સ્વયં પોતાને એટલા મોટા સમજે છે કે એમને લાગે છે એ કોઈને પણ નહીં ઓળખે, સર્વ એમને ઓળખે. ભગવાન પણ? હા, એટલે એમની સાથે આપ મશ્કરી કરો છો ને પ્રભુ? મશ્કરી નહીં રાધે, એમના અહંકારનું દમન કરું છું. જ્યારે એમના અહંકારનું દમન થઈ જશે ત્યારે તો એમણે અમારી ટોળીમાં આવવું જ પડશે. આપની લીલા આપ જ જાણો પ્રભુ. શું નંદરાયને જ્ઞાત નથી કે અમે ગોકુળ આવ્યા છીએ? શું તમારામાંથી કોઈએ નંદરાયને એ નથી કહ્યું કે મહર્ષિ દુર્વાસા ગોકુળ આવ્યા છે? તમે સર્વે બાળકની જેમ ઉદ્દંડ છો. ઋષિ મુનિઓનું સન્માન કરતા નથી આવડતું? એવું પ્રતીત થાય છે કે આ ગોકુળનો સ્વામી નંદરાય પણ તમારી જેમ ઉદ્દંડ છે, જે હજુ સુધી મારા સ્વાગત સત્કાર માટે અહીંયા નથી આવ્યો. જેવો રાજા એવી પ્રજા. તમે સર્વ મને ક્રોધ અપાવી રહ્યા છો. તમને સર્વને શ્રાપ આપીને હું ભસ્મ કરી દઈશ. આપણે નંદરાયજીને જણાવવું જોઈએ કે ઋષિ દુર્વાસા ગોકુળમાં આવ્યા છે અને બહુ ક્રોધિત પણ છે. મહર્ષિ દુર્વાસા ગોકુળમાં? પરંતુ આપણે તો જાણતા જ નહોતા કે એ આવવાના છે. એમનું સ્વાગત નહોતું થયું એટલે બહુ ક્રોધિત હતા. હે ભગવાન, મેં સાંભળ્યું છે મહર્ષિ દુર્વાસા ક્રોધમાં શ્રાપ આપી દે છે. એ જ તો મહર્ષિ દુર્વાસાએ કહ્યું કે શ્રાપ આપીને ભસ્મ કરી દઈશ. ભાઈ, આપણે તત્કાળ મહર્ષિ દુર્વાસાના સ્વાગત માટે જવું જોઈએ. હા ભાભી, એ જ ઉચિત થશે. મથુરા નરેશને ચાણૂરના પ્રણામ. ચાણૂર, મહર્ષિ દુર્વાસાના કોઈ સમાચાર પ્રાપ્ત થયા કે નહીં? નહીં મહારાજ, મહર્ષિ દુર્વાસાના હજુ કોઈ સમાચાર નથી આવ્યા. ચાણૂર, યદિ મહર્ષિ દુર્વાસા ગોકુળ પહોંચી ગયા છે તો નંદરાયના ઘરે અવશ્ય જશે. અને યદિ એ નંદરાયના ઘરે ગયા તો કૃષ્ણને પણ અવશ્ય મળશે. જી મહારાજ. ચાણોર, હું મહર્ષિ દુર્વાસાને કૃષ્ણ પર ક્રોધિત થતા જોવા માંગુ છું. એ જોવા માંગુ છું કે દુર્વાસા કૃષ્ણને કેવી રીતે શ્રાપ આપે છે.
અમે સ્વયં અમારા જ મૃત્યુને મહર્ષિ દુર્વાસાની સામે પરાજિત થતા જોવા ઈચ્છીએ છીએ અને એ જ ક્ષણે મારા અમર થવાનો આનંદ લેવા માંગુ છું. પરંતુ આ સંભવ નથી મહારાજ. કેમ સંભવ નથી જાણો? કેમ કે એના માટે આપણે ગોકુળ જવું પડશે. તો જઈશું. એ માટે આપણે પાતાળ પણ જવું પડ્યું તો પણ અમે જઈશું. મહારાજ જાણો, એટલા માટે અમે તમને અહીં બોલાવ્યા છે. આપણે વેશ બદલીને ત્યાં જઈશું અને મહર્ષિ દુર્વાસાની ક્રોધાગ્નિમાં બળતા કૃષ્ણને જોઈને અમારા કાળજામાં લાગેલા અગ્નિને શાંત કરીશું. કદાપી નહીં મહારાજ. જાણો, ક્ષમા કરો મહારાજ. આપનો હિતૈષી છું એટલે કટુ સત્ય કહેવાનું દુસ્સાહસ કરું છું. મહારાજ, આપનું આ રીતે ગોકુળ જવું કદાપી ઉચિત નથી. કેમ ઉચિત નથી જાણો? પ્રશ્ન છે આપની, મથુરા નરેશ મહારાજની સુરક્ષાનો. પણ મહારાજ, મહર્ષિ દુર્વાસાના માન અપમાનનો પણ પ્રશ્ન છે. યદિ એમને એ વાતની જાણ થઈ ગઈ કે આપ એમની ગુપ્તચરી કરવા ગોકુળ ગયા છો તો સંપૂર્ણ રમત બગડી જશે મહારાજ. અર્થાત અમે મહર્ષિ દુર્વાસાના ક્રોધની અગ્નિ વર્ષા જે કૃષ્ણ પર થવાની છે નહીં જોઈ શકીએ. નહીં મહારાજ. હે છોકરા, તમે હા હું અરે આ શું કરો છો તમે? ઋષિવર, અમે હોળી રમીએ છીએ. માટીની હોળી. આજે હોળીનો તહેવાર નથી. તો પછી આજે કયો તહેવાર છે? આપને તો કંઈ જ નથી ખબર. આવા કેવા છો આપ? ના આપ માખણ ખાઓ છો, ના જ હોળી રમો છો. તમે રમો છો ને, રમતા રહો. મને માર્ગ આપો. પરંતુ ઋષિવર, આપ તો માર્ગ ભટકી ગયા. હું માર્ગ ભટકી ગયો? તમને કઈ રીતે ખબર? મને બધી ખબર છે. અરે, તમે તો મને ત્યાં મળ્યા હતા. અહીંયા કઈ રીતે આવ્યા? હું તો બધી દિશાઓમાં છું. તમે પોતાને ઈશ્વર સમજો છો કે? ઈશ્વર જ તો છું. તમારી ઉદ્દંડતા દરેક સીમા ઓળંગી રહી છે. પોતાની જાતને ઈશ્વર કહો છો? ઋષિવર, પ્રત્યેક બાળક ઈશ્વરનું જ રૂપ હોય છે. મને જ્ઞાન શીખવાડો છો? જ્ઞાન શીખડાવવા માટે જ તો આવ્યો છું હું. મારે તમારા માતા પિતાને મળવું પડશે છોકરા. ઋષિવર, સામે જ તો મારું ઘર છે. મારે પહેલા નંદરાયને મળવું છે. એમને મળવા માટે તો આપે સીધા જ જવું પડશે. એમનું ઘર પણ સામે જ છે. મોહક છો તમે. સીધા મનમાં ઉતરી જાઓ છો. એટલે જ ક્રોધ આવે છે. તે છતાં હું શ્રાપ નહીં, આશીર્વાદ આપું છું. અવશ્ય આ નટખટ બાળકે કોઈ મશ્કરી કરી છે. એટલે જ આના સાથીઓ પણ હસી રહ્યા છે.
આજ સુધી કોઈ રાજા મહારાજાએ આ દુર્વાસાને મશ્કરીનો વિષય નથી બનાવ્યો, પરંતુ આ બાળક તો મારું જ્ઞાન, મારી વિદ્વાનતા, મારી તપસ્યા, મારી આયુ સર્વનો ઉપહાસ ઉડાડે છે. કેમ હસે છે આ બાળકો? ઋષિવર, નંદરાયજીનું ઘર આગળ છે, સીધું. ઠીક છે, નંદરાયજીના ઘરે જવા માટે આ નટખટે મને ખોટો માર્ગ દેખાડ્યો છે. મને એ દિશામાં જતા જોઈને એ આનંદિત થઈ રહ્યો છે કે હું ફસાઈ ગયો, પરંતુ હવે હું એ માર્ગથી નહીં જાઉં. પ્રભુ, આપ તો સર્વને માર્ગ દેખાડો છો, છતાંય આપે જે માર્ગ દેખાડ્યો, મહર્ષિ દુર્વાસા એ માર્ગ પર ન ગયા. જ્ઞાની હોવા છતાં આવો વ્યવહાર. જ્ઞાની નહીં રાધે, અજ્ઞાની.